અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। મુંબઈ બાદ સૌથી મોટું ગણેશોત્સવ સુરતમાં મનાવાય છે। અનેક વિસ્તારોમાં અનેક મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરી 10 દિવસ પૂજા અર્ચના કરી આરાધ્ય દેવની 10મા દિવસે વિસર્જન યાત્રા કાઢવામાં આવી છે અને દર વર્ષે ભાગળ ખાતે પ્રથમ આવનાર શ્રીજીની વિસર્જન યાત્રાનું સ્વાગત પણ કરાય છે। તો આ વખતે પણ શ્રીજી વિસર્જન યાત્રા સૌથી પહેલા કાઢનારાઓનું સ્વાગત કરાયું હતું। સુરતમાં ગણેશોત્સવની ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે અને દર વર્ષે ભક્તો દ્વારા શ્રીજીની વિસર્જન યાત્રા પણ રંગેચંગે કાઢવામાં આવી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે શ્રીજીની વિસર્જન યાત્રાનું આયોજન કરાયું હતું। ત્યારે આજે સવારથી જ ભક્તોએ અગલે બરસતું જલ્દી આના નાદ સાથે શ્રીજીની વિસર્જન યાત્રા ઢોલ નગારા સાથે કાઢી હતી, જેમાં ભાગળ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ આવનાર શ્રીજીની વિસર્જન યાત્રાનું સ્વાગત કરાયું। સાથે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા ભક્તોને વહેલી તકે શ્રીજીની વિસર્જન યાત્રા કાઢવા અપીલ પણ કરાઈ। તો ભાગળ ખાતે અનેક આગેવાનો દ્વારા શ્રીજીની પ્રતિમાનું સ્વાગત કરાયું હતું। આઝાદી પછી જે આપણો સુરત મહાનગર હતું એ કોટ વિસ્તારની અંદર સીમિત હતું। આ કોટ વિસ્તારની અંદર જ્યારે સીમિત મહાનગર હતું ત્યારે આ ઐતિહાસિક સ્થળ ભાગળ ઉપર આપણે ઊભા છે। આ ભાગળ ઉપર આજની તારીખમાં અઠવા પોલીસ સ્ટેશન, ચોક બજાર પોલીસ સ્ટેશન, લાલગેટ પોલીસ સ્ટેશન, સલાબતપરા પોલીસ સ્ટેશન, મૈદરપરા પોલીસ સ્ટેશન, આ બધા જ શ્રી ગણેશની આયોજકોની સ્થાપના કરનાર ગણેશ મંડળો અહીંયા આવવાના છે। આ ઐતિહાસિક સ્થળ ઉપર ઊભા છે ત્યારે સૌથી પહેલા તો કુદરતે જે મહેરબાની અત્યારે કરી છે, વરસાદ નથી, એટલે બધા આયોજકોને વિનંતી કરીએ કે ઝડપભેર નીકળે, વિસર્જન પ્રક્રિયામાં જોડાય, નિયત કરેલા સ્થળ ઉપર વિસર્જન કાર્ય આપણે ઝડપભેર આટોપી લઈએ। દરેક ગણેશ ભક્તોને ગણેશ સમિતિ હાર્દિક સ્વાગત કરે છે। આવો મિત્રો, આજે એક ભગવાનની અસીમ કૃપાથી એક તો વરસાદ નથી અને સમય અનુસાર આપણે જલ્દીથી એનું વિસર્જન કરીએ, તેમજ કોઈને તકલીફ ન પડે એનું ધ્યાન રાખવું, અભદ્ર વ્યવહાર ન કરવો, અભદ્ર પદાર્થો ગ્રહણ ન કરવો અને શાંતિપૂર્ણ આપણે ગણેશ વિસર્જન કરવું જોઈએ। અને આજે સુરતના આંગણે આવું સુંદર એવું પર્વ છે ગણેશ ઉત્સવ સમિતિ દરેક ભાઈ ભક્તોને શુભકામના પાઠવું છું। તમારા જીવનમાં ગણપતિ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે, મંગલ શુભકામના। આજે વહેલી સવારથી ભગવાન શ્રીજીના વિસર્જન યાત્રાની શરૂઆત થઈ છે। જો શહેરના 20 જેટલા કૃત્રિમ ઓવારા અને 3 જેટલા જો કુદરતી ઓવારા ઉપર જો પ્રક્રિયાઓ ચાલુ થઈ, જો આમાં લગભગ 1000 મૂર્તિઓના અત્યાર સુધી વિસર્જન થઈ ગયા છે અને સમગ્ર સુરત શહેરના તમામ માર્ગો ઉપર અત્યારે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ગણેશ ભગવાનને વિસર્જન કરવા જઈ રહ્યા છે, જેમાં નાના બાળકો, બહેનો, વડીલો બધા લોકો સામેલ છે અને સમગ્ર જો પ્રક્રિયા ખૂબ સારી રીતે ચાલે એના માટે જો સુરત શહેર પોલીસ તરફથી જો અમે નિગરાની કરીએ છીએ, ડ્રોન કેમેરાથી, સીસીટીવી કેમેરાથી, બોડી વન કેમેરાથી, સાથોસાથ 12,000થી વધુ પોલીસના જવાનો ઘરે પગે તમામ ગણેશ ભક્તોના મદદમાં હાજર છે। મારી બધાને અપીલ છે કે છેલ્લા 3 દિવસથી પુષ્કળ વરસાદ વરસી રહ્યા છે, અત્યારે મોસમ ક્લિયર છે, લેકિન વરસાદમાં આગાહી હોય તેથી લોકો પહેલા વહેલી જેટલા સશક્ત બને એટલા આપણા પંડાળોમાંથી શ્રીજીના પ્રસ્થાન કરાવે અને સમયસર વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરે। પોલીસ પ્રશાસન તરફથી સંપૂર્ણ વ્યવસ્થા છે, કોઈ પણ પ્રકારના કોઈ અફવા ફેલાવવાની જરૂર નથી, કોઈ બાબતનો વિશ્વાસ રાખવાની જરૂર નથી। પોલીસ ઉપર ભરોસા રાખવો જોઈએ। પોલીસ સદૈવ આપ અને અમે બંને લોકો મળીને આજનો દિવસ સારી રીતે પસાર કરીશું। સુરત શહેરમાં આજે હર્ષ ઉલ્લાસનો માહોલ છે। ગણપતિ વિસર્જનમાં પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને સુરત શહેરના લોકો ધાર્મિક ઉત્સવ બરાબર મનાવે અને કોઈ એમને અગવડ ના પડે એટલા માટે તમામ પોલીસે તમામ બંદોબસ્ત રાખેલો છે। જરૂરિયાત મુજબ જોઈન્ટ પોલીસ કમિશનર લેવલના, ડીસીપી લેવલના, પીઆઈ, પીએસઆઈ, પોલીસ, આરએફ, સીઆરપીએફ તમામ બંદોબસ્ત રાખેલો છે।
શું કહેશો ગણેશ ભક્તોને વિસર્જન માટે નીકળવા માટે વહેલા થઈને? ગણેશ ભક્તો વહેલામાં વહેલા પંડાલમાંથી રોડ ઉપર આવે અને વહેલામાં વહેલા ઓવારા ઉપર પહોંચે અને જલ્દીથી ગણપતિ દાદાનું વિસર્જન કરે એવી હું એમને અપીલ કરું છું.